રતન દાદા શું થયું? હું કેવું લખણું દાદા, આમ તમે હેરાન કરવામાં હોય રતન દાદા ને. હાલો હસી હવે સમાધાન કરી નાખો. બાપુજી કમ્પ્લીટ થઈને બેસી ગયા છે બહાર ને કેદાર શું કરે છે જોઈએ. અવાજ તો આવે છે. હા લે લે, તને જોઈને દિલ મારું ધડકે, એ પાંજરામાં પોપટ બોલે. જાગી ગયો? જય સિયારામ. શું છે? અલ્યા મોબાઈલ જોવો છે અત્યારમાં. શું છે રાજવી? અત્યારમાં એને મોબાઈલ વળી છે. જય સિયારામ બોલો. હું ને કેદાર થઈ ગયા છીએ તૈયાર. હાય કહી દે. શું લઈ? જય સિયારામ કહી દે. જય સિયારામ ને બાપુજી તૈયાર થઈને બેસી ગયા છે. જો આવ્યા બાપુજી પાછા આપણે. હાલો લ્યો જાઓ. કેદાર બાય. પ્લે સ્કૂલનો પહેલો દિવસ છે કેદારનો, અને વયો ગયો છે પ્લે સ્કૂલમાં. ને અમારા ગામની છે આ પ્લે સ્કૂલ. ને પાછળ જે બધા હનુમાનજી મહારાજનું થઈ ગયો છું તૈયાર. ને હવે આપણે જવાનું છે દેવ દર્શન કરવા માટે. આજે તમને દર્શન કરાવું વર્ષો પહેલાંના મંદિરના, જે ભોયરામાં શંકર ભગવાન આવેલા છે. આ છે ગણપતિ મહારાજ. ઓમ ગણપતિ નમઃ. હનુમાનજી મહારાજ. ઓમ નમો હનુમંતે વ્યંજનાય સુખમ કરો પટ સ્વા. ને આ છે ભોયરામાં આવેલા મહાદેવનું મંદિર, જે વર્ષો જૂનું છે મંદિર. તમે જોઈ શકો છો. ને મહાદેવ સ્વયંભૂ છે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાય મૃત્યુય મોક્ષી. ઓમ. ને સાથે ખોડિયારમાં પણ બેઠા છે. ખોડિયારમાં બેઠા છે ત્યાં પહેલાં વર્ષો કહેવામાં આવે છે કે અહીંયાથી જુનાગઢ જવાની ગુફા હતી, અને અત્યારે પછી ત્યાં માતાજીનું સ્થાપન કર્યું છે. જય માતાજી, બોલો ખોડિયાર માત કી જય. ને અહીંયા પાર્વતીજી છે. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. એ દાળ મખની તો ખાવાની જ છે. શું થયું હવે? જયદીપભાઈ, સન્નીભાઈ, હું અમારી તૈણેની પાસે ચિઠ્ઠી બનાવી છે. ને રસની રોજથી માથા કૂટથી કંટાળી ગયા છે. એટલે ચિઠ્ઠી બનાવીને ઉપાડવાનો છે. કેપીને ચિઠ્ઠી કાઢવાની મફતમાં, પાછો પીવાનો બધું મફતમાં. કરી નાખો. હાલો હવે જોવી કોનું નામ આવે છે ચિઠ્ઠીમાં. હાલ કે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. ભાઈ ઉપાડ ને હવે ચિઠ્ઠી. આવી હવાલ. હાલો જયદીપભાઈ. ચિઠ્ઠીમાં નામ આવ્યું છે જયદીપભાઈ નું. જયદીપભાઈ નો રસ પીવાનો છે. રસ આવી ગયો છે. અને કેપી જો કાઢવા માંડ્યો છે રસ શેરડીનો. બહુ ગરમી છે એટલા માટે શેરડીનો રસ પીવાની એટલી મજા આવે એની વાત જવા દો તમે. હાલ કેપી તારે કઈ કેવું છે તો બોલી જા. મફતમાં એના રસ રોજ પીવાનો છે. મેનુમાં રાજવી આખા રીંગણ બટેટાનું શાક, કેરીનો રસ, રોટલી અને દાળ ભાત. કેવું બન્યું છે? તમે ખાવ પછી ખબર. આણે જમી લીધું છે. ને મને અહીંયા પગે બાખોશો ભરી ગઈ છે. મારે બતાવવા એવું નથી, કેમ કે આટલું લોહી લુહાણ કરી નાખ્યો છે. મને બાખોશો ભરીને આણે લોહીની નદી ઉસળમાં થઈ ગઈ છે. લોહીની કમી હોય બ્લડ ડોનેશન વાળાના ગાયકા બોલાવી લો, બાટલા ભરી જાય મારા લોહીના. એના ઓલી બેન આવે ને એમાં તો હમાશે એટલું બધું લોહી છે. એક ટ્રક લઈને આવે મોટો, ઓલો ફાયર બ્રિગેડ નો ટાંકો ભરીને આવે. અને બાપુજી હું દુકાનેથી ઘરે આવી ગયો છું. અને બાપુજી કોણ છે? હર્ષોકરા બાપુ છે.
હા અને આ ભાઈ હું છું ને સીમા સીમા શું જમી લીધું સીમા એના સીમા કંઈ ખાવું છે કંઈ ખાવું નથી. નહીં બાપુ એ જો આખ્યું ને હવે બધું અંદર વી ગયું છું સાંભળતા નથી હવે એમાંય તે આપણે એમાં એવી છીએ ને મારે કાંઈ કહેવું નથી. નહીં ઠીક હાલો બાપુજીના ભાઈ કઈ કેવું નથી હો 3 વાગ્યા ત્યાં બાપુજી પુસ્તક વાંચવા માંડ્યા છે રામાયણ. કેમ કે ક્યારેક ક્યારેક બાપુજી વાંચતા હોય, પહેલાં તો રોજ વાંચતા. બાપુજીને વાંચવું બહુ જ ગમે છે અને પહેલાં રામકથા પણ એ કરતા, પણ આજે ઘણા ટાઈમ પછી પાછા અમે બાપુજીને વાંચન કરતા જોઈએ. નાસ્તાનો ટાઈમ થઈ ગયો તો અમે બનાવ્યું હતું ઉપમા ને કેદાર પીવે છે ચોકલેટ શેક. તમે જોઈ શકો છો સ્ટ્રો ને લઈને બધું. ને બહુ ભાવે તને કેદાર? પાડતો નહીં હો. આજે ફેમસ શું છે રાજવી? શું છે દહીંની તીખારી, બીજું શું છે? રોટલા બાજરાના, આમાં શું છે? આમાં શું છે? આમાં ઈદડા, હે ઈદડા, ઈદડા છે કે ઈદડા, 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 ઈદડા ને તીખારી ઈદડા. તુખારી ખાવાની છે આજ.